એક વાત, હા, તમે કહેતા હતા ને કે આપણે છે ને મરી જઈએ પછી મોક્ષમાં જઈએ, હે? તો એને શું કીધું કે મરી જાય પછી ત્યાં રહીએ? મરી જાય પછી ઉપર જાય કે ત્યાં જ રહીએ? મોક્ષમાં જાય કે ત્યાં જ રહીએ? હે? કઈ દુનિયા જન્મ લેવાનો બીજો. તો તમે તો કહો છો મોક્ષમાં જશું. મોક્ષમાં તો દાદા એમને ટિકિટ મળે તારે. તો બુકમાં શું લખ્યું છે? ટિકિટ વગર મોક્ષ ગાડો ક્યાં છે જુઓ. એ તો દાદા ટિકિટ આપે તો હા બોલો બધાને નહીં દેવાનું. અહીંયા લખ્યું છે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો એકાવતારી બનાવજો. કેટલા ને બનતું છે નહીં બનતું બને શું કરતા હશે? આખો દાડો મનમાં થયા કરે આ દાડી આવે એવું લાગે છે. ચક્કર કેટલા દાડા સુધી ગાયા કરી છે. હા ના આવતા આવશે. આસ્તિકમાં શરૂ કરી અને તો શરૂ કરી ખાવા પીવાનું છોડી દે. ખાય છે ખાય છે બીજી રીતે ખીર ખાવાનું હું વાંધો ને બીજી વાર કામ ટાળું પડી જાય. ધંધો ના ચાલે શું કરશો? નાની કે ક્યાં કરેગા અભી ધંધા ચલાતા બધી રીતે મુક્ત ક્લિયર થઈ જાય. તું ચાલતો નહીં તો મારે ફિકર થી આવે. તું ચાલુ જ મારે ફિકર ભાઈ. ઘોડા ઉભા રહ્યા કસરત જેવી વધુ અને શું રહી રાતે અત્યારે જવાનું. એ મગજનો મોટો બ્લોક પડ્યો. વિચાર્યું જ નથી ના થવાનું તો થઈ ગયું ના ચાલ્યું. બીજું શું થવાનું? ખાઈ પીને મોત કરીને ભજીયા બનાવી ખાવાનું જે હોય તમે સગવડ બેંકમાં આવ્યું આપી ગયા 300-500 રૂપિયા વાપરી ખાંડી નાખે. તાર હોય જો બધી બત્તી હરગી છોકરા પરસો દેખાય ને તમને કવિતાનો ફાટો વળી એ કવિતા કાઢવા કાઢવો થોડું આમાં થોડું આમાં દહીંમાં દૂધમાં ત્યાં કરતા બધું રોજ કશું ભાઈ પૂછવા પૂછજે. હા બધું પૂછાય. વાંચું છું ગજાનન મહારાજ નું વાંચું છું. ગજાનન મહારાજ ની પોથી વાંચે છે અને રોજ પૂજા પાઠ કરે છે. પૂજા પાઠ કરે છે. ચિંતા થાય ત્યારે શું ચોપડું છું? चिंता वरी हुई तो क्या दवा लगाता है? बस भगवान का नाम ले रहा बस भगवान નું નામ લેવું કે બીજું શું? આટલી દવા પીવું તો ચિંતા થાય. इतनी दवा रोज पीते हैं तो भी रोज चिंता होती है. पूजा पाठ वगैरह करते हैं ना तो भी चिंता होती है. ऐसा कुछ पूजा पाठ करूँ છું मालूम ही नहीं. चिंता નથી કે એવું કઈ ખબર નથી પડતી કે चिंता कभी करता ही नहीं. चिंता कोई करतो જ નથી કે છે. અપમાન થાય તારે જ થાય છે. કોઈ અપમાન કે તો હોતી है. अरे गुजराती नहीं आवड़તું. તમે બોલો. तो अपमान के कोई तो नहीं होता है कुछ असर. गुस्सो થાય કે છે. પછી કરે છે. ભગવાન ને કઈ ભાઈ બા જો ચિંતા કરવી તું નહીં કહું હું નહીં કહું તો તું તને બધું તો ચિંતા ના કરાય. वो क्या बोलते हैं कि चिंता अगर हुई तो भगवान को बोलना है कि चिंता होती है या तो तू नहीं या तो मैं नहीं. चिंता होती रही भक्ति करता हूँ चिंता क्यों नहीं? લોકોને હાથ રાખવો તો કોઈ સમજાવો દુનિયામાં કોઈ જોયું છે માણસે. હવે એકાદ બે હશે
ઘણા હોય पहिल्यापासून मी जेव्हा जन्मलो तेव्हा आईला दृष्टांत झाला. જેનો મોટા મોટા मी आहे ના જેનો મોટા 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 म्हणजे 8 महिन्यापूर्वी दृष्ट नव्हतं म्हणे. ભાઈ બધા એવા હતા. દાદા આ સમજાવી જ કોણ આ બધું? હે આ બધું સમજાવી જ કોણ? દાદાજીએ કોણ સમજાવે બધું? એ તો એ આપણે વ્યવહારની દ્રષ્ટિ જ રાખીએ બાજુ. કોઈ ગમે તેવો ભણેલો હોય, ગમે તે મોટો હોય, એની કોઈ કલ્પના જ ના આવે. બેસે જ નહીં. लगेच तिसऱ्या दिवशी परत दृष्टांत झाला. मी जवळ गेलो तर त्याने माझा हात पाहिला. जा हा, म्हणे, कमी पडणार नाही तुला कशी. બાપલે 3-4 પેઢી યાદ છે. सुरुवात झाली એ કે છે એમને આ દત્તાત્રેય ગુરુનું એટલે સપનું આવેલું 3-4 મહિના પર. બહુત અચ્છા તે કે એમણે એમ કહ્યું કે ગુસ્સામાં એમણે મને કહ્યું કે તું કે છે મારું કેમ ભક્તિ કરતો નથી એમ. હા ગુસ્સામાં આવીને એમણે મને કહ્યું કે તું કેમ મારી ભક્તિ કરતો નથી. એટલા બધા ગુસ્સેદાર થઈ ગયા પછી એને પછી પેલું ગુરુચરિત્ર નું પાઠ કરવા માંડ્યો, હમ ભક્તિ કરવા માંડી. પછી પછી ત્રીજે દિવસે ફરી સપનું આવ્યું. તે દત્તાત્રેય હાથ પકડીને કહ્યું કે જા હવે હું છું તારી જોડે, તને કઈ તકલીફ નહીં આવે કે છે. બરાબર સારું કર્યું. કૃપા થઈ ગઈ. બહુ ગુસ્સો કરતા હતા. લાલ લાલ આંખ થઈ ગઈ હતી. रागात म्हणाले ना म्हणे तर असं लाल लाल डोळे झाले होते का. ते तेवढे काही म्हणजे नुसतं येऊन बोलले किंवा तू का करत नाही माझ्या रागाराग. लगेच मी दुसऱ्या दिवशी सुरुवात केली. એવું લાલ લાલ નહીં પણ ગુસ્સામાં એમ કહ્યું કે આ તું કેમ કરતો નથી એમ. અરે સાહેબ તમે જ ગુસ્સામાં શું કરું ભાઈ બા. સારું થઈ. આવા અવલંબન થી દુનિયા ચાલે તો બહુ તો જ પછી આ નવું ના શીખ. બીજાનું કલ્યાણ કરવું હોય તો કોમન સેન્સ છે. હોવું જોઈએ. આવી અથડામણમાં આવીએ તો ડેવલપ થાય કોમન સેન્સ. હા તે જ કહું છું. તેટલા માટે તો અથડામણ લાવું છું. કઈ અથડાવો એને એ જ છે ભાઈ. ગમે તેવી હોય. દુનિયા આખી ગાડી દેખાય. હવે કઈક તારી તારી દ્રષ્ટિએ હા, મને એ વખતે આ જ એ કીધું ને આપણે સંતોષ છે. છોકરાનું કામ થઈ ગયું ને. આ દાદો દર્શન કરવા માટે મિનિટ નહીં મળે તો લાગ આવો તો આવો ને. પેલી છોકરાની પુણ્ય કહેવાય. જબરદસ્ત કહેવાય. 2.5 મહિનાથી દાદાનું જબરદસ્ત કહેવાય. પુણ્ય આપું શીખવું જી. હા ફૂલમાં હા એક ટાઈમ રહેવા જેવું એના જેવું કંઈક કર્યું. બહુ તો એટલું જ ઉત્તમ હોય. પણ ઇઝીલી રહેવું છે. હા સહજ. એ જો આપણું ચિત્તને હેરાન કરે છે તો એના કરતા એને જમાડી દેવું સારું. હા ભૂખ વેદના ઉપર પરિણામ એટલે નહીં કરવું. તમારું વાયુ બધું પકડી જશે ને તો વાયુ બધું લાવે ને તે કશું ના થશે. સામાન્ય ભાવના શરૂ થાય એટલે આપણું પૂરું થાય. હે શું કહે છે? સામાનું શરૂ થાય કલ્યાણ થવાનું એટલે આપણું પૂરું થાય. સામાનું શરૂ થાય એ હંમેશા જ્ઞાનનો પ્રભાવ શું હોય છે કે બંનેને લાભ કરે. બંનેને લાભ કરે. બુદ્ધિનો પ્રભાવ શું હોય છે? એકને લાભ થાય ને એકને નુકસાન થાય. એકને લાભ થાય ને એકને નુકસાન થાય. હમ. અને જ્ઞાનનો પ્રભાવ બંનેને લાભ કરે. બંનેને લાભ કરે. વક્તાને તો બહુ લાભ થાય પણ શ્રોતાને લાભ થાય છે. શ્રોતાને લાભ થાય પણ વક્તાને ઘણો લાભ થાય. વક્તાને બધું લાભ થાય. એ બોલતી વખતે રિવોલ્યુશન બહુ ચાલતા હોય ને. એ કે વક્તાને બોલતી વખતે રિવોલ્યુશન બહુ ચાલતા હોય ને. હા વ્યસન ચાલતા હોય કે ભાવ બહુ સુંદર હોય. અભેદતા હોય. અભેદતા હોય. એવી અભેદતા એમને એમ કરવા જોઈએ ના. ના કુદરતી સાહજી જોઈન્ટ ખીચવી હો સાંભળી જાય તો તમારો સાંભળો કેવો
તમે શું સાંભળેલો છો? આ તો છોકરાને તેજ ના આપે છે. હા, હું છોકરો જ છું ને કે. હું છોકરો જ છું ને દાદા. હું છોકરો જ છું ને કે. એકદમ દાદા થયા. હા, છોકરા જ નહીં. આ તો જ્ઞાન આગળ તો બધું હતું. જ્ઞાન ના આગળ તો બધા બાળક જ કહેવાય. એક 5 મિનિટનો વક્તા અનંતા કર્મની નિદ્રા કરે. તો દેવું પતાવતો જાય, મૂડી ભેગી થતી જાય. કેવી રીતે કેવી રીતે પણ આપણે 1 લાખ રૂપિયા દેવું હોય, એમાં 5,000 મળ્યા એટલે દેવું પતાવ્યું. હા, દેવું પતાવ્યું 5,000 નું, એટલે 95,000 દેવું રહ્યું અને 5,000 મૂડી ખાતે જમે થયા. હા, મૂડી ખાતે જમે તારે દેવું ઓછું થયું ને, એ જ મૂડી છે ને. દેવું ઓછું કરવું ના મૂડી કહેવાય. શું? અને પૂરું થઈ ગયા પછી લાખ જમા થાય પછી નવી મૂડી જ થવા મળી છે બરાબર. એટલે દેવું એ તો મૂડી છે. હા, દેવું એ મૂડી. એને વારવા મળ્યું એટલે વખતે આપણને રાય પડે કે સારો નફો પણ થતો નફો, એ જ નફો છે. પછી આપી ગયા પછી 5,000 જમે થાય ને, પછી વિધ ઇન્ટરેસ્ટ. અભેદતા ઉત્પન્ન થાય. શ્રોતા ને વક્તા બેની વચ્ચે અભેદતા ઉત્પન્ન. જો કાલે એ હતો હકીમત હતો, એ જોડે અભેદતા ઉત્પન્ન થાય. અને અભેદતા નથી એમ ખાતરી ક્યારે થાય? વાદ વિવાદ શરૂ થાય. વાદ વિવાદ શરૂ થાય એટલે ખાતરી થાય કે અભેદતા નથી. 22 વર્ષ 6 મહિનાના નામ તો ચેવડું મોટું ધરાવતું છે. એ આકાશ ને અડે એટલું નામ લાંબુ છે. મીર હતો, મીર કે અલીગઢિયા. હે, અલીગઢિયા હતો. અલીગઢ નો અલીગઢિયા. એમ કે આનંદ આવે એટલે અહીંયા જ ગમે ને પછી. હે, આવો આનંદ જોયેલો નહીં એટલે અહીંયા જ ગમે ને. સિનેમા મળતો છે ને, બહાર નીકળે એટલે એના હતો ₹18 તો વપરાઈ ગયો કે શું ઉપાધિ. ટાઈમ 3 કલાક ખોયો આત્માનો. મનુષ્ય જન્મ 3 કલાક બગડતા છે એમાં. એ આગળ પાછળ બગડે ને ભાઈ. એ 3 કલાક તો જાય ને આગળ પાછળ તૈયારી ના ને એમાં જાય. એ જુદું પાછું, એ ટાઈમ લોકોને પૂછી ચિંતા થાય શું કરું છું, સિનેમા જતો બંધ થઈ જાય. એટલે હું હાથો ભાઈ નો આ તો અગ્નિ પેટ્રોલ નાખ્યું રવા હવે ના જઈ ગયા. જય સચ્ચિદાનંદ. આવો વિક્રમ. જાત જાતના મોકો, નહીં તો શક્તિ ખરી કામ કરી નાખે. વધુમાં વધુ ક્યાં ખર્ચાય? હે, વધુમાં વધુ ક્યાં ખર્ચાય? હે, વધુમાં વધુ ક્યાં ખર્ચાય? એ બધું જેટલો મોહ ઓછો એટલું શક્તિ વધારે. એ પૂછે છે કે આ શક્તિઓ વધારે ક્યાં વેડફાઈ જાય છે? આ મોહમાં ન જાગૃતિમાં. અજાગૃતિમાં.
પોતાની જાતે ખોટા ખોટા સંતોષ લઈ દાડા કે ચાલ આવે. જાતે સંતોષ લે. પછી તો એનું રિઝલ્ટ આવે. ગમે એટલા કે હું વાંચું છું પણ એનું પગને રિઝલ્ટ આવે. આવે. તને સમજાય બધું? એક દિવસમાં જે કમાણી એ કરે તે સાથે હે કોઈ પણ પ્રકારના નિશ્ચય નહીં, કોઈ પણ પ્રકારનું નિશ્ચય ના હોય એટલે કોઈ પણ પ્રકાર જેમ આમ પૃથ્વી પવન આવે તે બધું તો લાખ પવન આવે તો ડાકવાનો બ્રાહ્મણ છે. મેં જોયું તારે ધંધો મારે તો પૂરો કરવા દે. દુકાનનું કરવા જઈએ, પાછું ફૂટબોલ રમવા જઈએ, બેટ રમવા જઈએ. એમાં કઈ બધી વાર થતો બધી વાર લાવે તો રસ્તો કાઢવો પડે કે નહીં? કે આવું ચાલે પોલમપોર? એમના ટોળા હિસાબ સારું છે, એમના ટોળા હિસાબ સારું છે. પણ આપણે ત્યાં લક્ષ રાખવું કોણ આગળ જાય છે. જાતિ આગળ જાય છે. હું રહી ગયા તો બધું મોક્ષ માર્ગમાં સંસારને શ્રદ્ધા કરવા જેવી છે અને સંસાર તો સહજ સ્વભાવે ચાલ્યા કરેલો છે. શું મોક્ષ માર્ગમાં કે મારી શી ભૂલ રહી જાય એવી તપાસ તો કરવી પડે. હે કરવી પડે કે આટલી મહેનત તો હું માર શનિવાર તો મારો ગયો ને એમને કર્યું અને મને કોઈ સંતોષ થાય એવું લાગે. પોતાનો સંતોષ થાય નહીં કોઈ ઘડી અને મને તો સંતોષ થાય. એના છે કેટલા છોકરાઓ બહુ સુંદર. હા એને વર્ગી પડે ચોટી પડે ચાલી. આ ચોટેલું ઉપડું નહીં ને તો તારું ચાલ્યા કરે બસ પડે ને ત્યારે હવે ઉખડી જઈશ તારે ખતરી ખરું ચોટી પડે તો ચાલે. કારણ પેલો ચોટી પડે અને પેલો એ કર્યા વગર રહે જ નહીં. શું એવો કરુણામય માર્ગ છે. કેવો છે માર્ગ? કેવો છે? હા, પોતાનું બગાડી નહીં પણ કરુણામય માર્ગ છે. કેવો? પોતાનું કમાણી ઓછી થાય તો ભલે પણ એને સાચવીને કમાણી શરૂ કરાય, દુકાન ચાલુ કરી દેવાય. તમે કરાવતા હતા દુકાન નહીં? કોઈ ભાઈ બંધુ વખણવાળા ના ચાલતું હોય તો કરાવી દે. અત્યારે વિક્રમવાનો બધો હિસાબ કાઢીશું ચાલશે ને બરોબર હોગયા પછી તો તું ઓફિસ લઈને ગઈ તે ઓફિસમાં તને એક મિનિટ ન રાખવી મળે. આપણે પછી કરી દઈશું પણ આ તો સીએની ઓફિસો બધી ધંધા એવા છે મિનિટ ન રાખી માણસ જાનવર જેવો ખરા કરે. શું કર્યું અત્યારે કરી દીધું હોય તો તે બીજાના વડે કરવું પડે. બીજાના વડે બધું કરવું પડે. ના, આખો દાડો મગજ મારી મગજ એ લાઈને જેવી છે. ભલે પૈસા કમાતો પછી કશું નહીં થાય. અને અત્યારે કર્યું છે તે તો બેઠા બેઠા બધું ખ્યાલ રહેશે કે થોડું થશે બધું ફરી ભેગા થાય નહીં. લાઈન એવી લઈને બેઠો છું. આ બધું એમને લક્ષ્મણ ના આવે. આ બધું ભાન જ ના ને કશું અમારું કશું ભાન રહે નહીં. એને કુદરત ચલાવે એમ ચાલે છે. પોતાની જાગૃતિ અમારું કયું છે નહીં. હા યાર બધા પટેલ આ જુદો માલ બધો ડાકોરી માલ. તમારો વણિકોનો માલ જુદો. આપણા તો સીઓ ગણ્યા દર્શની કરી ગયેલા કરે
મનમાં કહે કરું મારતા હાથ કરવા જેવું છે પણ ફરી જવાય સીધા એ કામ જ એવું છે. એક પ્રકારની કામ જ જેલ એવું છે. એક પ્રકારની જેલ છે. છે. જેલમાં બેસીને પૈસા કમાવો. બરાબર. વિક્રમ શું કરવું જોઈએ હવે તારે? સીએ થઈ ગયા પછી ટાઈમ નહીં મળે. મને એવા બી નથી કરવું. એક અક્ષર ટાઈમ પહેલા જ કામ કાઢી લેવું જોઈએ. હે પહેલા કામ કાઢી લેવું જોઈએ. પહેલા કામ કાઢી લેવું જોઈએ. હા કામ કાઢી લીધું હોય તો દાદા એટલું યાદ કરજો. એટલા માટે તને આ તારણ કાઢી આપીએ. પછી હવે કાઢી આપીએ પછી અમે ફરી ફરી કહેવા આવીએ નહીં. કેમ ફરી ફરી કહેવા આવીએ? અમે તો કરો સમજણ પાડી છૂટીએ કે આ હિત ના થાય. આ ભેગો આપણને થયો અને એની ઈચ્છા છે એવું આપણે જાણીએ. પણ મોહનો માર્ગ નિશ્ચય થાય ને નિશ્ચય છે નહીં. મેં નિશ્ચય જોયા છે. એક જ નિશ્ચય છે પસંદ પસંદ જ્યારે જોયું કરેક્ટ એટલે જેટલું થાય એટલું કરી લેવું. આ વર્ષ 2 વર્ષમાં પછી તને ખબર છે આ ઓફિસ એવો ધંધો એવો છે તો કેમ ચેતતો નતો? એટલી વધારવાની વિચાર જ નથી કર્યો દાદા. હે એટલું મોટું કઈ એવો કરવાનો વિચાર જ નથી કર્યો. શું કે છે? એટલું બહુ મોટું કરવાનો વિચાર જ કર્યો નથી એમ. એ તો થઈ જ થઈ જાય એ તો પછી ગયા થઈ જાય. ના કરે મોટું ના કરતા ખર્ચો જ ના નીકળેલો. નહીં કરવું પડે એટલું. આ નોકરી કરો તો ઠીક છે તો પછી કઈ થઈ શકે. નોકરીમાં થાય. નોકરી જેટલી કંપની કરવું પડે ને એટલા પણ લિમિટ આવી જાય. એમનો ગવર્મેન્ટ બધા જેટલા ઘર આવે બધા નહીં એ બધાની રીતે બધાના માટે ખોટું સાચું કરવું પડે. બધું ગેરવાળી કરવું પડે એટલે જેકી પણ કરવું પડે ગેરવાળી કરવું પડે. આપણે હા દાદા. ભાસ્કર કાકા ને બધા કાકાઓ બધા પોલીસારી કોઈ બંધ વધારે છે નહીં ધંધા સંબંધી એ આખો દાડા એની પુણ્ય બારે લઈને આવેલા. બારે પુણ્ય નહીં તારે તો પછી મુંબઈમાં જ ગોતાઈ રહેવું પડશે ગમે કે ના ગમે. આગળ બીજી જગ્યાએ જવું જ જવા જવું પણ એ લાઈન એવી છે મહેશ પૂછે છે આ નિશ્ચય ને તોડાવે છે કોણ? હે આપણો નિશ્ચય હોય એને તોડાઈ કોણ નાખે છે? એ આપણે છે અહંકાર આપણો મોહ વાળો અહંકાર છે. મૂર્છિત અહંકાર દારૂ પીધેલો માણસ નહીં ફરતો હોય તે તોડે નકારો. આપણે એને શું કરવાનું? એને શું કરવાનું આપણે? હે પૂછે છે એવું હોય તો આપણે શું કરવાનું? કરવાનું તો કશું હોતું નથી. દાદાની આજ્ઞા પાડે તો બધું રહેવાય જ નહીં ને આવું તેવું કશું જ થાય નહીં. હું શુદ્ધાર્થ પછી પેલું બધું જોયા કરવાનું. જોયા કરવાનું. એની આજ્ઞા પાડે તો પછી કશું છે જ નહીં. પણ આજ્ઞા સમજ્યા જ નથી ને. આજ્ઞા શું છે તે સમજાવે. એક સંભાવ નિકાલ કરે થોડું ઘણું સમજણ પડે એટલું. ચલો દારૂ પીધેલો ફરતો હોય તો મોહ હલાયા જ કર્યા કરે ને. અંદર જે મોહ છે ને એ દારૂ પીને ફર્યા જ કરે આખો દાડો. અહંકાર થતો મોહનો દારૂ પી ફર્યા જ કરો. જે મોહ વાળી વસ્તુ દેખા ખેંચાય પાછો. હા ખેંચાય જાય. હા નિશ્ચય ઉપયોગ ના કરે. હે નિશ્ચય કામ ના લાગે. ત્યાં આગળ નિશ્ચય કામ ના લાગે.
નિશ્ચય તો બધું કામ લાગે, પણ પહેલે તો નિશ્ચય દાદાની આજ્ઞામાં રહ્યા હોય ત્યારે કામ લાગે ને. દાદાની આજ્ઞા નિશ્ચય મજબૂત થાય એ નિશ્ચય કામ લાગે. આમ તમે ગોઠવો વાળો ના ચાલે. દાદાની આજ્ઞામાં રહેવાથી નિશ્ચય મજબૂત થાય. નિશ્ચય તો ખરે નહીં, ફરી કેવું બોલવું ના પડે કે મેં નિશ્ચય કર્યો. આ તો ગોઠવા રે આ નિશ્ચય કર્યો, આજે હવે આ નહીં ખાવું, ચાલો પછી કાલે ખાવા બે પાછું. એ કે નિશ્ચય કેવો કરવો જોઈએ? દાદાની આજ્ઞામાં રહે તારો નિશ્ચય મજબૂત થાય. નિશ્ચય મજબૂત થાય એ નિશ્ચય હોવો જોઈએ. તો એ જે નિશ્ચય બદલાય જ નહીં. આનો બદલાતો જ નહીં, એને નહીં બદલાતા, બે જ નહીં બદલાતા. મેં જોયો જ નહીં બદલાય, એક સેકન્ડ જોયો. અરે એનો ત્રીજો નોનો એક મિનિટ છે એનો નહીં બદલાવો. બીજા કેટલાક છોકરાઓ છે બધા, હું તો ઓળખી છું ને કે આ કોણ તથ્થાબંધ કમાણી કરે છે. આજ્ઞા પાળા કરવી પડે. આજ્ઞા સહેલી સરસ રિલેટિવ રિયલ પેલું જો કરતા કલાક તો આખા દાડ જોવું જ પડે. એટલે નિશ્ચય થાય. નિશ્ચય મજબૂત કરનારી આજ્ઞા.